કોઈ પણ માણાનો મગજ કાયમી માટે શાંત નથી હોતો ભાઈ। અને આ તો હજી અમને છે ને આમાં ઘણા બધા લોકો સારા લોકો છે ઈ જોવે છે એટલે અમે નથી બોલતા, બાકી અમે વરગા ને તો પછી એમાં કઈ સારા વાત જ નથી ભાઈ। નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો વાત કરીએ તો જેમ કે બગદાણા વિવાદને લઈને, જેમ કે બગદાણા વિવાદમાં નવનીતભાઈ અને જેમ કે વાત કરીએ તો દોસ્તો એમ કે જયરાજ આહિર વિશે દોસ્તો એમ કે વાત કરીએ તો અત્યારે હાલ દોસ્તો એમ કે સોશિયલ મીડિયા જેમ કે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ત્યારે દોસ્તો એમ કે એક ભાઈનો અત્યારે હાલ જેમ કે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હું તમને આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશ। તો દોસ્તો એ પહેલાં વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ચાલો તમને હું આખો વિડીયો બતાવું છું કે એ ભાઈ દોસ્તો જેમ કે શું કહેવા માંગે છે। તો ચાલો તમે આખો તેમનો વિડીયો જોઈ લો। કોઈ પણ માણાનો મગજ કાયમી માટે શાંત નથી હોતો ભાઈ। અને આ તો હજી અમને છે ને આમાં ઘણા બધા લોકો સારા લોકો છે ઈ જોવે છે એટલે અમે નથી બોલતા, બાકી અમે વરગા ને તો પછી એમાં કઈ સારા વાત જ નથી ભાઈ। આજે ઘણા બધા વિડીયો મેં જોયા તો ઘણા બધાને કાંઠા બરે છે। તમને આજે તકલીફ પડવા માંડી ભાઈ। તો જ્યારે તમારા સમાજમાંથી વ્યક્તિ આખા આહિર સમાજને ટાર્ગેટ કરીને ગાળો બોલતો હતો ત્યારે તમે ક્યાં હતા ભાઈ? આખા સમાજને જેમ મન ફાવે એમ ગાળો બોલ્યો તો ત્યારે તમે કોઈ કહી નહોતા શકતા? મારે બીજું કઈ કહેવાનું નથી। મેં આજથી 5 થી 7 દી પહેલા એક વિડીયો મૂક્યો તો કે ભાઈ આને જરાક કોક કંટ્રોલ કરો, બાકી સમાજ સામે આવશે તો તકલીફ પડશે। તો અત્યારે એક રાજુભાઈ કરીને છે એને વિડીયો મૂક્યો ગાળું બોલતો, તો તમને કેવી તકલીફ પડી ભાઈ? તો 10-15 જણાના વિડીયો છે અને મન ફાવે એમ એને ગાળું દ્યો ફોન કરીને, એટલે શું છે? અને એક ભાઈ તો કહેતા કે અમીર બારાડીને કેવું, કદાચ અમીર બારાડી આવે ને તોય ભાઈ રાજુભાઈ આપણા સમાજનો હોય ને તોય હવે વિડીયો ડિલેટ નો મારતો, બરોબર? આપણા સમાજનો વ્યક્તિ આવીને કહે ને કે વિડીયો ડિલેટ માર દે તોય ન મારતો। આમી 10 દી થી 15 દી પહેલા કીધું તું કે ભાઈ આને જરાક તમારા પિન્ટુને કંટ્રોલ કરો। વારી ઘડીએ જયરાજ આતાનું નામ લઈને વાહે આહિર કહે, જ્યાં ક્યાંથી બોલે ને બધી અમને ખબર પડે, કેના માટે બોલે ને એ અમને ખબર પડે। જયરાજ આહિર લુખો, જયરાજ આહિર લુખો એવી રીતના નિવેદન આપે એટલે તને એમ કે આ કોઈને કઈ ખબર નથી પડતી, બધીને બધી ખબર પડે। અને પિન્ટુના ઓલામાંથી બધા જે આહિર શબ્દનો ઉપયોગ કર્યો એ બધા વિડીયો ડિલેટ મારે ને ભાઈ, તો જ રાજુભાઈ ડિલેટ મારશે, બાકી મારશે નહીં। ને હવે રાજુભાઈ કદાચ અમીરભાઈ આવીને કહે ને, અમીર બારાડી આવીને કહે ને તોય વિડીયો ડિલેટ ના મારતો, બરોબર? આપણે અમીરભાઈથી કઈ વાંધો નથી, પણ અમીરભાઈ બારાડી ભાઈ એવું ઉલ્લેખ કર્યો તો ન મારતો। બાકી પેલા તમે છે ને જેની પિન્ટુએ જે વિડીયા બધા મૂક્યા ને એમાં આહિર શબ્દનો ઉપયોગ કર્યો ને એ બધા વિડીયા કાઢવા પછી કઢવી દેવાની જવાબદારી મારી। આજે 10 દી પહેલા મેં વિડીયો મૂકીને કીધું તું, 10 દી પહેલા વિડીયો મૂકીને કીધું ભાઈ આ તમે ટાર્ગેટ આહિર સમાજ ટાર્ગેટ કરો માં। બધાય માણસો હરખા નથી હોતા, ગારો દેતા અમને પણ આવડે છે, ગાર દેતા અમને આવડે છે। અને તમે એને મન ફાવે એમ ફોન કરીને ગાયરો દ્યો, તમે હું તમારા સંસ્કાર એવા છે? તમે એમ કહો કે તારા સંસ્કાર આમ છે ને તેમ છે? તમે ભાઈ કઈ વાડીને ધોયેલા મૂરા છે? જો તમે ગારો તમે નો દીધી હોય ને એની દીધી હોય ને તો બરોબર છે। મને ઈ વિડીયો આડે આખા આહિર સમાજને ગાર દીધેલ છે, ઓલો કારિયા મોઢાવાળો, બરોબર? એટલે તો તમે કઈ નથી શકતા ભાઈ। બાકી તમે પિન્ટુને કયો બધા વિડીયો જેટલામાં આહિર ઉલ્લેખ કરેલો છે ને બધા વિડીયો કાઢી નાખો, આનો વિડીયો કઢવાની જવાબદારી મારી, ગમે ત્યાંથી રાજુભાઈને ગોતી લે। તમને હવે તકલીફ પડે ભાઈ? એની વ્યક્તિગત ગાયરો દીધી, કેટલો માણા કંટાળ્યો છે? કોઈ પણ માણાનો મગજ કાયમી માટે શાંત નથી હોતો ભાઈ। અને આ તો હજી અમને છે ને આમાં ઘણા બધા લોકો સારા લોકો છે ઈ જોવે છે એટલે અમે નથી બોલતા, બાકી અમે વરગા ને તો પછી એમાં કઈ સારા વાત જ નથી ભાઈ। અમારે નથી જ બોલવું ભાઈ, પણ આથી કરીને આંગળા નાખીને બોલાવો, પછી કરવાનું શું છે?
કરાવો. આહિર સમાજનો ઉલ્લેખ કર્યો, જેટલા આહિર સમાજનો ઉલ્લેખ કરો, ડિલેટ કરાવો. બાકી ડિલેટ કરાવવાની જવાબદારી અમારી. તમે વારી ઘડીએ હરેક વાતની અંદર કે જયરાજ આહિર લુખો, એટલે હું સમજે ભાઈ? તને એમ છે કે હું મોનોપોલીથી વિડીયા મૂકું? તું તો હજી આ 20 દી થયાનો આ સોશિયલ મીડિયામાં આવ્યો. આ 10 વર્ષ થયા સોશિયલ મીડિયામાં જંત્ર આવી છે અમે. બાકી હમણાં તમે જેવું દેવામાં છે ને એવું દેવામાં જ છે ભાઈ. પણ આ તો ગાયરો નથી દેતા, ન્યા લગન જ સારું છે. અમે એમ નથી કરતા કોઈ પણ લોકોને અમે કોઈનું દિલ દુભાય એવું કામ કરવા માંગતા નથી. આપણા વેલામાં તો એક વિડીયો એવો હશે જ નહીં. પણ પછી હાવ હદ બારું વયું જાય ને પછી ઘણા બધાના કંટ્રોલ નો રહે, જીકીએ દે ભાઈ. કરાવો તમે એના વિડીયો ડિલેટ, પછી આના વિડીયો ડિલેટ થાય. બાકી અમીરભાઈ આવીને કે તો ભાઈ રાજુભાઈ મારો વિડીયો જોતો હોય તો હું તને કહું ને ડિલેટ ન મારતો. પેલા આ પિન્ટુનો એમ જેટલા આહિર સમાજનો ઉલ્લેખ કરેલો હોય ને, આહિરનો ઉલ્લેખ કરેલો હોય ને બધા વિડીયો ડિલેટ મારે ને તો મારવાના થાય. બાકી મારવાના જ નથી થતા. અરે જેમ મન ફાવે એમ બિચારાને ફોન કરીને તમે ગારો દો ને તમે બધા દૂધના ધોયેલા ને એ ખરાબ માણા એમ. સમાજ પ્રત્યે લાગણી હોય ને એટલે ગમે માણાનો મગજ હટી જાય. હવે મારે બીજું જાજુ કંઈ કેવું નથી. જય મુરલીધર, જય દ્વારકાધીશ.